કાર્ય સમગ્ર વર્ષમાં એમણે કર્યું છે. એમણે જે કહ્યું કે અમે આ વિસ્તારની અંદર લગભગ 120 લાયન્સ ક્લબ છે, પણ આ 120 લાયન્સ ક્લબમાં જેમણે ખૂબ સુંદર કાર્ય કર્યું હોય એવી 2-4 લાયન્સ ક્લબના હું નામ લઉં અને 2-4 પ્રમુખના હું નામ લઉં તો એમાંથી એક રાજુભાઈ બ્રહ્મણ છે. એવા પ્રમુખ શ્રી આ આખું જે પ્રોજેક્ટ 3 ઓગસ્ટ 2025 ના રોજ અમારા આંતરરાષ્ટ્રીય પ્રમુખની હાજરીમાં અમે 100 વોટર કુલર અને વોટર પ્યુરિફાયર અલગ અલગ વિદ્યાલયની અંદર લાગે, સ્વચ્છ પાણી અને ઠંડુ પાણી વિદ્યાર્થીઓ પી શકે એ આશયથી અનેક ગણતરી કરી કે જ્યારે 100 વોટર કુલરની અમે વાત કરીએ છીએ તો એક વિદ્યાલયની અંદર 200 વિદ્યાર્થી પાણી પીવે. એક આશરે કોઈ પણ 150 હોય ને કોઈમાં 250 હોય, એક વિદ્યાલયની અંદર 200 વિદ્યાર્થીઓ પાણી પીવે એક દિવસમાં, તો 100 વોટર કુલર કે વોટર પ્યુરિફાયર હોય તો એક દિવસની અંદર 20,000 વિદ્યાર્થીઓ પાણી પીવે. અને 20,000 વિદ્યાર્થીઓ સ્વચ્છ પાણી અને ઠંડુ પાણી પીવે તો એનાથી સુંદર સેવા કાર્ય શું હોઈ શકે એ ઉદ્દેશ્ય સાથે અમે 3 ઓગસ્ટ 2025 ના રોજ આ પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો કે 100 ઓછામાં ઓછા 100 નું ટાર્ગેટ આપણે પૂરું કરવાનું છે. પણ બધાનો સાથ સહકાર મળ્યો અને ખાસ મારી સાથે વડોદરાથી અમારા કેબિનેટ સેક્રેટરી પરેશભાઈ પઢારિયા ઉપસ્થિત છે, જેમણે આ સમગ્ર પ્રોજેક્ટની કોઓર્ડિનેશનની અમે જવાબદારી સોંપી હતી. તો ખૂબ સુંદર એમને પણ આ જવાબદારી પૂરી કરી અને અમે 100 નો ટાર્ગેટ પૂરો કર્યો. અને આજે આ 101નું વોટર કુલર વોટર પ્યુરિફાયર પ્રોજેક્ટ અહીંયા નડિયાદની અંદર આપણે કહ્યું ને કે ભાઈ છેવાડાના વિસ્તારની અંદર કે જ્યાં વધારે જરૂરત હોય એવા વિસ્તારની અંદર આ પ્રોજેક્ટ થઈ રહ્યું છે. ખાસ નડિયાદ ક્લબના બધા જ મિત્રો અહીંયા ઉપસ્થિત છે. ખાસ અમારા મંત્રી શ્રી ભરતભાઈ, એમણે પણ ખૂબ સુંદર સાથ સહકાર ક્લબના બધા જ મિત્રો આખા વર્ષ દરમિયાન ખૂબ સુંદર સાથ સહકાર. એ સાથ સહકાર પ્રમુખને ના હોય, એ સાથ સહકાર ક્લબને પણ ના હોય, પોતે જે ઉદ્દેશ્ય સાથે સભ્ય બન્યા હોય એ ઉદ્દેશ્યને સાથ સહકાર હોય, એ ઉદ્દેશ્યને તમારો સાથ સહકાર બન્યો છે. અને જ્યારે તમે એ ઉદ્દેશ્યને સાથ સહકાર આપો છો તો ક્લબને અને પ્રમુખને ઓટોમેટિકલી સાથ સહકાર થઈ જાય છે. તો એ બધા જ લાયન્સ નડિયાદના મિત્રોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આજે વિસ્તારની અંદર જે આ શાળા છે, શાળા પરિવારના બધા જ મિત્રો, ટ્રસ્ટીઓ, એમને પણ સુંદર સાથ સહકાર. હું જ્યારે પણ જે પણ જગ્યા પર અમારું વોટર કુલર લાગે છે હું કાયમ કહું છું કે અમે વોટર કુલર લગાડીને જતા રહેવાના છે. એના પછી એની સાર સંભાળ રાખવાનું કામ વિદ્યાર્થીઓનું છે, વાલીઓનું છે અને વિદ્યાલયના શિક્ષકો, આચાર્ય અને ટ્રસ્ટીઓનું છે. કેમ કે દીકરીને સાસરે મોકલી દીધી હોય પછી એને સાચવવાનું કામ સાસરી વાળા કરતા હોય. પિયર વાળા તો કોઈક વાર આવે, જોઈ જાય કે દીકરી બરાબર છે કે નહીં. અમે તો કોઈક વાર આવીશું, વોટર કુલર જોઈ જઈશું બરાબર છે કે નહીં, પણ એ સાચવવાનું કામ કોનું છે? સાસરી વાળા. અને તમે સાસરી વાળા છો. કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ વસ્તુ, સેવા, કોઈ પણ સારી વસ્તુ લાગે પણ એની સાચવણી ના થાય તો એ વધારે દિવસ ચાલતી નથી. એટલે વિદ્યાલય પરિવાર અને ટ્રસ્ટીઓને પણ હોય ખાસ મારી વિનંતી કે વિદ્યાર્થીઓને પણ તેની પ્રોપર સાચવણી થાય અને એવા સેવા કાર્ય લાયન્સ ક્લબના માધ્યમથી ભવિષ્યમાં થતા રહે. હજુ રાજુભાઈ તમને 1.5 મહિનો બાકી છે. ગોરધનભાઈ કહે છે, બધા તમારા ક્લબના સભ્યો પણ કહે છે કે હજુ તો 1.5 મહિનો બાકી છે, 45 દિવસ બાકી છે. હજુ તમે ધારો તો 2 વોટર કુલર લાગી શકે છે. બરાબર? ધારો તો બધું થાય રાજુભાઈ, ના થાય? ધારો તો બધું જ થાય. એકના 3 આપ્યા છે. હા, એકના 3 આપ્યા અને તમે 5 આપવા લાયક છો.
ક્લબ શીખવા સક્ષમ છે. તમે ધારો તો હજુ આજુબાજુના વિસ્તારમાં હજુ 2 વિદ્યાલયોમાં તમે લગાડી શકો છો. હજુ 200 વિદ્યાર્થીઓને તમે લાભાન્વિત કરી શકો છો. થોડું જોર લગાડશો રાજુભાઈ તો ચોક્કસ થશે. આપ સૌને એટલી ગરમીમાં ભયા છો પણ ઠંડા પાણીની બધાની તરસ મટશે એ આશય સાથે આવ્યા છો. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. લાયન્સ ક્લબ નડિયાદના અને આ વિદ્યાલયના અને ટ્રસ્ટના બધા મિત્રોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ધન્યવાદ. જય હિન્દ. અને ખાસ કરીને વિજયવારજીનો ફોટો લાગેલો છે. ભારત માતાની તસવીર છે અને હું પણ સંઘ સાથે સંકળાયેલો છું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો રાજસ્થાનનો વાઇસ પ્રેસિડેન્ટ હતો એટલે જેવું આવ્યો ને આ ભારત માતાની ફોટો જોઈ અને ગાડગેવારજીનો ફોટો જોયો તો મને લાગ્યું કે એક જ પરિવાર છે. ધન્યવાદ.